ઉત્તર પ્રદેશની ખૂંખાર સુભાષ સિંઘ ઠાકુર ગેંગના મુખ્ય શૂટરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જેના પર ઉત્તર પ્રદેશ પોલીસે 50,000નું ઇનામ જાહેર કર્યું હતું। આ આરોપી બોટાદના ડબલ મર્ડર કેસમાં છેલ્લા 7 વર્ષથી વોન્ટેડ હતો અને તેણે 1 કરોડની સોપારી મેળવી બોટાદમાં ડબલ મર્ડરને અંજામ આપ્યો હતો। આરોપીએ કુલ 20 ગુના આચર્યા છે, જેમાંથી 13 ગુનાઓમાં વોન્ટેડ હતો। તેની સામે હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી, આર્મ્સ એક્ટ, ધાડ અને ગુંડા એક્ટ સહિતના અલગ અલગ ગુનાઓ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાયા છે। જો કે 3 રાજ્યોની પોલીસને ચક્રાવે ચઢાવનાર આરોપી આખરે ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવી ગયો છે। ખૂંખાર આરોપી છે, એને ઉપર ખૂનની કોશિશ, ખંડણી, લૂંટ, આર્મ્સ એક્ટ અને ગુંડા એક્ટ જેવા વિવિધ ધારાઓમાં એને ઉપર ગુનાઓ વિવિધ રાજ્યોમાં દાખલ થયેલા છે। એટલે 3 રાજ્યો ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મુંબઈ। મુંબઈમાં એને ઉપર 307 અને મકોકાનો પણ કેસ છે। ગુજરાતમાં જે ક્રાઇમ બ્રાન્ચમાં એક આર્મ્સ એક્ટના કેસમાં વોન્ટેડ હતો। તે ઉપરાંત પાલનપુર બડગાંવ પોલીસ સ્ટેશનના એક આર્મ્સ એક્ટ અને ધાડના ગુનામાં એ હથિયાર સપ્લાય કરવાના ગુનામાં વોન્ટેડ છે। એ ઉપરાંત બોટાદમાં એક હત્યાના ગુનામાં એ વોન્ટેડ હતો।